नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हबुकवड द्वारा ऑनलाइन एज्युकेशन याम भूमितिना बीजा वर्ग में धोरण 9 અને ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીને આવકારું છું અને વિશ્વાસ વ્યક્ત કરું છું કે પહેલા પીરિયડમાં પ્રથમ લેક્ચરમાં આપણે જે બાબત જોઈ કે યામ ભૂમિતિ કોને કહેવાય, તો કે યામ ભૂમિતિ એટલે બીજગણિત અને ભૂમિતિનો સમન્વય. ભૌમિતિક કોયડાનો ઉકેલ બીજગણિત દ્વારા આપવામાં આવે આવી પદ્ધતિને યામ ભૂમિતિ કહેવાય છે. યામ ભૂમિતિની રીત શોધનાર ગણિતશાસ્ત્રી ફ્રાન્સના રેને દ કાર્તે અને જેના નામ ઉપરથી આપણે કાર્તેજ્ય યામ સમતલ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. કાર્તેજ્ય યામ સમતલ પદ્ધતિ શું છે તો આપણને ખ્યાલ છે કે એક સમતલમાં બે પરસ્પર લંબ રેખાઓ, આડી રેખા એટલે સમક્ષિતિજ રેખા એટલે કે એક્સ અક્ષ અને ઊભી રેખા એટલે શિરોલંબ રેખા એટલે વાય અક્ષ બંને પરસ્પર લંબ સ્વરૂપે છેદબિંદુ મળે છે અને જેના પરિણામે કઈ કઈ બાબતો આપણને જોવા મળે છે એની આપણે ચર્ચા કરી કે એનું છેદબિંદુ ઉગમ બિંદુ કહેવાય છે, જેને આપણે ઓ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે OX અને OY પર ધન સંખ્યા અને OX ડેશ અને OY ડેશ પર ઋણ સંખ્યા આપણને મળે છે. એવી જ રીતે કે X થી કોઈ પણ બિંદુનું અંતર એટલે કે વાયયામ જેને ભુજ કહેવામાં આવે છે અને y થી કોઈ પણ બિંદુનું અંતર એટલે x યામ જેને આપણે કોટી તરીકે ઓળખીએ છીએ. આ તમામ બાબતનો અભ્યાસ કર્યો. સાથે સાથે કયું સરણના કેવા યામ છે અને કયા ખૂણા બનાવે છે એ બાબત આપણે પ્રથમ લેક્ચરમાં જોઈ. તો આજે બીજા લેક્ચરમાં આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ બાબત જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે મેં આ એક આલેખ દોરેલો છે. ગ્રાફ પેપરમાં ચોરસ 1 સેમીના સ્પેશિયલ ખાના દોરેલા હોય છે અને જેમાં 1 સેમીમાં 5 કાપા હોય છે. 1 2 3 4 5 1 2 3 4 5 આ રીતે 5 કાપા ઉપર આપણે 1 સેમીનું માપ મેળવીએ છીએ. અહીંયા આપણે બોર્ડમાં દોરીએ છીએ, કદાચ થોડો ઘણો ડિફરન્ટ નીકળે તો એ આપણે સમ્ય ગણશું, પણ જ્યારે તમે ગ્રાફમાં દોરશો ત્યારે ખૂબ વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક ગ્રાફ બનશે, આલેખ બનશે. તો આપણે અહીંયા જે આકૃતિ આપી છે આલેખની, આ આલેખના બિંદુના આધારે આપણે બાજુના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે સર્વે વિદ્યાર્થી મિત્રો જવાબ આપવા માટે કટિબદ્ધ બનીએ. તો પ્રથમ સવાલ છે બિંદુ B ના યામ જણાવો. તો પ્રથમ આપણે બિંદુ B ગોતવાનું. તો તમારી નજર સામે આવશે કે બિંદુ B ક્યાં છે, તો કે બિંદુ B અહીંયા એટલે કે બીજા સરણમાં છે. તો બીજા બિંદુ B ના યામ જોવાના હોય તો પહેલો મારે યામ x ઉપર જોવાનો. તો હું x ઉપર આવું એટલે -5. બીજો યામ y ઉપર જોવાનો 2. તો અહીંયા લખી શકીએ કે બિંદુ B ના યામ -5 અને 2. સમજાય છે? જો ખાસ લક્ષમાં લેવાનું, કોઈ પણ બિંદુનો પહેલો યામ x ઉપર જવાનો. તો અહીંયા B ગોત્યા પછી આપણે x ઉપર આવ્યા તો -5, y ઉપર આવ્યા એટલે 2. તમે કહો અહીંયા આવી પણ ન્યા બિંદુ આપેલું નથી. હવે આના આધારે આપણા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે, એનો જવાબ તમે આપી શકો કે બિંદુ B કયા સરણમાં છે. તો તમે કહી શકશો કે બિંદુ B જે છે એ બીજા એટલે કે દ્વિતીય સરણમાં છે. બિંદુ B નો x યામ કેટલો, તો બિંદુ B નો x યામ છે એ -5 છે. બિંદુ B નો y યામ કેટલો, તો બિંદુ B નો y યામ જે છે એ કેટલો છે 2 છે. એમ કે બિંદુ B નો ભુજ કેટલો, તો ભુજ એટલે x થી અંતર, તો x થી અંતર 2 આવશે y યામ. બિંદુ B કયા ખૂણામાં આવેલું છે, તો બિંદુ B x ડેશ O y ખૂણામાં આવેલું છે. એટલે પ્રશ્નોની જડી વરસાવે તો તમે તમામ પ્રશ્નોનો જવાબ આના દ્વારા આપી શકો. નેક્સ્ટ
બીજો પ્રશ્ન આપણે જોઈએ કે -3 -5 દ્વારા દર્શાવતું બિંદુ ખાલી જગ્યા છે. તો -3 મારે ક્યાં જોવાના? x ઉપર. તો આપણને ખ્યાલ છે કે આ બાજુ પ્લસ આ બાજુ માઈનસ, એટલે અહીંયા -3 મને મળ્યા. ત્યાર પછીનું અહીંયા -5, તો મારે y ઉપર જોવાના -5. તો આ બે ભેગા થતા એવું બિંદુ કયું છે? E છે. તો -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ કયું આવશે? તો કે E મળે છે. તો લખી શકીએ આપણે કે -3 -5 દર્શાવતું બિંદુ E છે. હવે તમને એમ પણ કહી શકે કે -3 અને -5 કયા સરણમાં આવેલા છે? તો માઈનસ માઈનસ હંમેશા તૃતીય સરણમાં આવશે. તો કહી શકીએ કે -3 અને -5 તૃતીય સરણમાં આવેલા છે. બિંદુ E કયા સરણમાં છે? તો કે બિંદુ E તૃતીય સરણમાં છે. બિંદુ E નો એક્સિયમ શું છે? તો બિંદુ E નો એક્સિયમ છે એ -3 છે. બિંદુ B નો ભુજ કેટલો છે? તો ભુજ એટલે y થી અંતર, તો -3 મળશે. બિંદુ B નો વાયમ કેટલો છે? તો કે બિંદુ E નો વાયમ -5 આપણને મળે. આ રીતે તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો તમે ઉત્પન્ન કરી શકો અને તમે જ આલેખ ઉપરથી એનો જવાબ કરી શકો. એટલે આલેખ આપણે વિશે સમજવાનો છે. બે પ્રશ્નો આપણે જોયા. ત્રીજું, બિંદુ C ના યામ લખો. તો પહેલા મારે બિંદુ C ગોતી લેવાનું. અહીંયા બિંદુ C મળી ગયું. હવે C મળી ગયું, C ના યામ. તો આપણે પહેલી જ લીધી કે પ્રથમ x યામ જોવાનો. તો x ઉપર જાવ એટલે કેટલા આવશે? 5. હવે y ઉપર -5. હવે આના પણ ઘણા બધા પ્રશ્નો થઈ શકે કે બિંદુ C કયા સરણમાં આવેલું છે? તો બિંદુ C છે એ ચતુર્થ સરણમાં આવેલું છે. એમ પણ કહી શકાય કે 5 અને -5 કયા સરણમાં આવે? તો 5 અને -5 ચતુર્થ સરણમાં આવે. બિંદુ C કયા ખૂણામાં આવેલું છે? તો બિંદુ C y' અથવા XOY ખૂણામાં આવેલું છે. એટલે તમે એના પણ જવાબ મેળવી શકો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, બિંદુ G ના યામ જણાવો. તો બિંદુ G મારે ગોતવાનું. આ બિંદુ G. તો G નો પહેલો કયો યામ લેવાનો? x યામ. ક્યાં આવશે? જો તમે આ રીતના લીટા દરેક જગ્યાએ દોરી શકો, પણ થોડો ઘણો ફેરફાર આપણામાં રહેશે. મેં તમને પહેલા કીધું કે ભાઈ આપણામાં ગ્રાફ નથી એટલે ફિક્સ માર્ક ન મળે. બિંદુ G ના યામ x ઉપર અને y ઉપર. તો આપણે કહી શકીએ કે બિંદુ G ના યામ છે એ 2 અને -3 મળશે. x ઉપર પહેલા જવાનું એટલે 2. જો અહીંયા આવશે તો ખોટું પડશે. પહેલા x ઉપર જવાનું. એટલે બિંદુ G ના યામ છે એ 2 અને -3 આપણને મળે. ત્યાર પછી આગળ વધીએ તો પાંચમો પ્રશ્ન, બિંદુ S નો ભુજ જણાવો. તો ભુજ એટલે y યામ. ભુજ એટલે x થી અંતર અથવા y યામ. તો બિંદુ પહેલા S ગોતી લો કે બિંદુ S ક્યાં આવ્યું છે? અહીંયા મળી ગયું. હવે S નો ભુજ મારે ગોતવાનો છે એટલે y યામ. તો આ x યામ છે અને આ બાજુ આવું તો આ y યામ. તો બિંદુ S નો ભુજ -3 મળે. બિંદુ S નો ભુજ -3 મને મળે. એવી જ રીતે બિંદુ S કયા સરણમાં છે? તો બિંદુ S છે એ તૃતીય સરણમાં છે. બિંદુ S ના યામ ગોતો. તો -5 -3 આવશે. -5 -3 પહેલો x યામ પછી y યામ. નેક્સ્ટ આગળ આપણે વધીએ તો બિંદુ M ના યામ જણાવો. હવે મારે બિંદુ M ગોતવાનું. જો M ગોતવા માટે પહેલા M ગોતવાનો. હા, અહીંયા બિંદુ M મળી ગયું મને. હવે M ના યામ તો પહેલો મારે હંમેશા x ચેક રાખવાનો. તો x ઉપર ક્યાં છે? તો કે -3. ત્યાર પછી y ઉપર. તો y ઉપર તો એક આવે અહીંયા આવે, બે અહીંયા છે એટલે 0 આવશે. જો જ્યારે કોઈ પણ બિંદુનો યામ 0 હોય એટલે બિંદુ અક્ષ ઉપર મળશે. ક્યાં મળશે?
અક્ષ ઉપર, અને એની પણ આપણે શરત શીખી ગયા છીએ કે yમ 0 હોય એટલે બિંદુ x ઉપર મળે. જો આ x ઉપર મળ્યું અને yમ 0 હોય એટલે અહીંયા તમે જોઈ શકો છો કે -3 છે x યમ છે અને 0 છે એ y યમ છે. હવે તમને એમ કે બિંદુ m ક્યાં મળે, તો બિંદુ m x અક્ષ પર મળે. જો કોઈ પણ બિંદુનો યામ 0 હોય એટલે બિંદુ આપણને ચરણમાં મળશે નહીં, નહીં અને નહીં. બિંદુ કોઈ પણ બિંદુનો યામ 0 હોય, જો x યામ 0 હોય તો y ઉપર મળે અને y યામ 0 હોય તો x ઉપર મળે. એ મેં તમને લખાવેલું છે, એના આધારે તમે જવાબ આપી શકો. ત્યાર પછી બિંદુ D નો x યામ જણાવો. બિંદુ D નો x યામ, હવે મારે x યામ ગોતવાનો હોય એટલે કોટી કહેવાય. બિંદુ D નો x યામ એટલે કોટી. તો બિંદુ D પહેલા ગોત્યું મેં, અહીંયા મળી ગયું. એનો x યામ 5 અને y યામ છે એ 3. તો બિંદુ D નો x યામ આવશે 5. બિંદુ D અથવા 5 અને 3 કયા શરણમાં આવે, તો 5 પ્લસ અને 3 પ્લસ એટલે પ્લસ પ્લસ છે એ પ્રથમ શરણમાં આપણને મળે. આ રીતે આપણે એનો જવાબ કરી શકીએ. નેક્સ્ટ 8મો પોઈન્ટ, બિંદુ L ના કોટી અને ભુજ લખો. બિંદુ L ના કોટી અને ભુજ. તો કોટી એટલે ફરી યાદ રાખો કે કોટી એટલે x યામ અને ભુજ એટલે y યામ. તો પહેલા બિંદુ L ગોતી લ્યો. બિંદુ L ક્યાં આવ્યું છે, આ બિંદુ L ના કોટી અને ભુજ. તો કોટી એટલે x યામ, તો x યામ કેટલો છે, જો અહીંયા છે એટલે 0. બિંદુ L નો કોટી 0 અને ભુજ એટલે y યામ, તો y ઉપર કેટલામું બિંદુ છે, 5. બિંદુ L ના કોટી 0 અને y યામ 5 મળે છે, અથવા કોટી એટલે x યામ 0 અને ભુજ એટલે y યામ 5 આપણને મળે છે. તો આ રીતે તમે તમને એમ પણ પ્રશ્ન પૂછે કે બિંદુ L ક્યાં મળે છે, તો બિંદુ L જે છે એ અક્ષ ઉપર મળે છે. ક્યાં અક્ષ ઉપર, y ઉપર. એવું પણ પૂછે કે બિંદુ L ક્યાં કિરણ પર મળે છે, તો કિરણ કયું આવશે, OY. કિરણ OY પર મળે છે. બિંદુ M ક્યાં કિરણ પર મળે છે, તો બિંદુ M કિરણ OX પર મળે છે. બિંદુ ક્યાં અક્ષ પર મળે છે, તો બિંદુ x અક્ષ ઉપર કહી શકીએ અથવા x ડેશ બે કહી શકીએ આપણે કે બિંદુ M એ x ડેશ અક્ષ ઉપર મળે છે અથવા x અક્ષ ઉપર મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત એનો ઉપયોગ કરી અને આપણે એને જવાબ આપવાના રહેશે. નેક્સ્ટ આ રીતનો આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પોઈન્ટમાં જોઈએ તો નીચે આપેલ બિંદુનું યામ સમતલ પર નિરૂપણ કરો. તમારે આ જે બિંદુ છે એ યામ સમતલ ઉપર બતાવવાનું છે. કઈ રીતે બતાવી શકાય, તો પહેલું બિંદુ છે 2 અને 5. તો મેં તમને કીધું તમારે 2 ક્યાં લેવાના છે, પહેલા x ઉપર. હંમેશા પહેલું બિંદુ x અક્ષ પર જ આવશે. આ તમારે આખો વિષયને યાદ રાખવાનો નિયમ છે કે પહેલું બિંદુ x ઉપર આવશે. હવે પ્લસ છે કે માઈનસ, પ્લસ, તો અહીંયા આવશે 2 અને પછી ગોતવાના છે 5 મારે. તો અહીંથી 2 અને અહીંથી 5, અહીંયા બિંદુ મળશે 2 અને 5. જો આને હું કોઈ પણ નામ આપી શકું, x ઉપર 2 y ઉપર 5, પહેલું બિંદુ x નું લેવાનું. આ રીતે આપણે નિરૂપણ કરી શકીએ. નેક્સ્ટ આગળ જોઈએ તો 3 અને 0. તો x ઉપર મારે 3 જોવાના છે અહીંયા, અને y ઉપર 0. તો y ઉપર 0 અહીંયા છે એટલે અહીંયા જ બિંદુ મળશે મને. આ બિંદુ છે 3 અને 0. ત્યાર પછી 0 અને -2. તો x ઉપર મારે 0 લેવાનો, અહીંયા 0, અને y ઉપર -2. જો અહીંયા નહીં આવે, આ x છે એટલે અહીંયા આવશે 0 અને -2. અહીંયા આપણો નિયમ આવી ગયો કે જો x y યામ 0 હોય તો x ઉપર મળે અને x યામ 0 હોય તો y ઉપર મળે. ત્યાર પછી -3 અને 5.
પહેલા મારે -3 લેવા, તો -3 x ઉપર આવશે, આ -3. હવે 5 લેવા છે પ્લસ, તો પ્લસ અહીંયાના ઉપર આવશે. -3 અને 5 આ રીતે મને બિંદુ મળી શકે. આગળ વધીએ તો 4 અને 1. પહેલા x મારે લેવાના 4 ઉપર અને y ઉપર 1 જ લેવાનો છે, અહીંયા 1. 4 અને 1 અહીંથી 4 જોવાના, અહીંથી 1 જોવાનો. x ઉપર 4, y ઉપર 1. ત્યાર પછી -1 અને -3. પેલો x m -1 અહીંયા આવશે અને y m -3 અહીંયા આવશે. -1 અને -3 આ રીતે હું એને બતાવી શકું દરેક બિંદુ ઉપર. ત્યાર પછી 2 અને 2.5. જો xm મારે કેટલો લેવાનો છે 2, તો આ 2 મેં લઈ લીધા અને ym કેટલો લેવાનો 2.5 એટલે 2 અને 3 ની વચ્ચે આવે અહીંયા. 2 અને 2.5. જો માઈનસ હોય તો માઈનસ લેવા જવું પડે, તો નીચે આવે પાછું. ત્યાર પછી -4 અને 4. -4 અહીંયા મળ્યા x ઉપર અને y ઉપર પણ +4 અહીંયા મળશે. -4 અને 4 આ રીતે 1 2 3 4 5 6 7 અને 8 તમે જોઈ શકો છો. તો 1 2 3 4 5 6 7 અને 8 બિંદુ મેં બતાવી દીધા. હવે આના આધારે તમને પ્રશ્નો પૂછે કે -3 અને 5 કયા સરણમાં આવેલા છે, તો -3 એટલે x ઉપર અને 5 એટલે y ઉપર, તો કે દ્વિતીય સરણમાં આવેલા છે. આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ. એવી જ રીતે 4 અને 1 કયા સરણમાં આવે, બિંદુ 4 અને 1, તો 4 પ્લસ અને 1 પ્લસ એટલે પ્રથમ સરણમાં આવશે. તમારે ખાસ યાદ રાખવાનું છે કે પ્લસ પ્લસ, માઈનસ પ્લસ, માઈનસ માઈનસ અને પ્લસ માઈનસ આ રીતના આપણને એના યામ મળે છે. તો 2 દાખલા આપણે આ રીતે જોઈ શક્યા. હવે આના આધારે જે પ્રશ્નો પૂછાય એના આપણે કઈ રીતના જવાબ મળે એ આપણે નેક્સ્ટ દાખલામાં જોઈએ. આપણે જે પ્રશ્નો તમને ખરેખર પૂછાવાના છે તે સુધી આપણે આલેખમાં જોયું, તો આલેખ આપણે દોરતા. પણ હવેના જે પ્રશ્નો છે આ પ્રશ્ન એવો છે કે નીચેના પ્રશ્નનો યોગ્ય જવાબ આપો. તમારે જવાબ આપવાનો છે. તમારી પાસે આલેખ ન હોય તો તમારે અહીંયા આપણે કે ખૂણા ઉપર રફ આલેખ દોરવાનો, અથવા પેપર આપતા હોય તો પેપરમાં રફકામ કરીએ ત્યાં નાનો એવો આ રીતનો આલેખ દોરી દેવાનો, x y x ડેશ અને y ડેશ. એટલે હવે આના ઉપરથી આપણે તમામ પ્રશ્નોના જવાબ આલેખમાં યોગ્ય નિશાની મૂકી અથવા ચિહ્ન મૂકીને ક્યાં આવે એ પણ જોઈ શકીએ. તો પહેલો પ્રશ્ન છે 8 - 2 બિંદુ કયા સરણમાં આવે. જો 8 પહેલી સંખ્યા પ્લસ, પહેલી સંખ્યા હંમેશા x ઉપર લેવાનો આપણો નિયમ છે કે કોઈ પણ યામમાં પહેલું બિંદુ x નું હોય તો આપણે 8 જે છે ને x ઉપર લેવાના. તો 8 આ બાજુ પ્લસ આવે, આ બાજુ માઈનસ આવે, એટલે પ્લસ એટલે અહીંયા આપણને 8 મળ્યા એમ સમજી લઈએ. અને -2 તો -2 આ ઉપર પ્લસ, નીચે માઈનસ, અહીંયા -2 આવશે. તો અહીંયા બિંદુ મળ્યું. એનો અર્થ એ જો કયું સરણ છે, આ ચતુર્થ સરણમાં છે. અને આમ તમે જોવા જાવ તો પ્લસ પ્લસ, માઈનસ પ્લસ, માઈનસ માઈનસ અને પ્લસ માઈનસ એટલે ચતુર્થ સરણ, પ્લસ માઈનસ એટલે કે 8 અને -2, 8 - 2 બિંદુ ચતુર્થ સરણમાં આવે. આપણે નક્કી કરી શકીએ આ રીતે કે આપેલું બિંદુ આપણને ચતુર્થ સરણમાં મળે છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે કા તમને તમામે તમામ ચારે ચાર સરણના યામો મુખપાઠ હોવા જોઈએ, એના ખૂણા મુખપાઠ હોવા જોઈએ. હું બોલું છું તો અહીંયા આપણે કહી શકીએ કે પ્લસ પ્લસ એટલે પ્રથમ સરણ,
માઇનસ પ્લસ એટલે દ્વિતીય ચરણ, માઇનસ માઇનસ એટલે તૃતીય ચરણ અને પ્લસ માઇનસ એટલે ચતુર્થ ચરણ. આ મુખપાટ હોય અથવા ખૂણા મુખપાટ હોય કે x o y એટલે પ્રથમ ચરણ, y o x ડેશ એટલે દ્વિતીય ચરણ, x ડેશ o y ડેશ એટલે તૃતીય ચરણ અને y ડેશ o x એટલે ચતુર્થ ચરણ. આ રીતે થઈ શકે તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો કે પ્લસ માઇનસ એટલે ચતુર્થ ચરણ. તૃતીય ચરણના યામ ખાલી જગ્યા મળે તો આપણે મુખપાટ જ હોય કે તૃતીય ચરણ એટલે માઇનસ માઇનસ. તો આમાં જોઈને આપણે કહી શકીએ કે માઇનસ માઇનસ એટલે બી વિકલ્પ આપણને મળશે માઇનસ માઇનસ. તૃતીય ચરણના યામ માઇનસ માઇનસ આપણને મળે. આ રીતે આપણે ખરા ખોટા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખી શકીએ. નેક્સ્ટ ત્રીજો બાબત છે કે ખૂણો x ડેશ o y ડેશ દ્વિતીય ચરણ રચે, ખરું કે ખોટું? તો આપણે ખૂણા મુખપાટ કરેલા છે કે x ડેશ o y ડેશ એટલે તૃતીય ચરણ આવે, તે બીજા ચરણની રચના કરતો નથી, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું વિધાન. શા માટે? કારણ આપવાનું કે તો કહી શકીએ આપણે કે x ડેશ o y ડેશ તૃતીય ચરણની રચના કરે છે અને બીજા ચરણની રચના x ડેશ o y કરે છે. x ડેશ o y આ બીજું ચરણ. ત્યાર પછી 3 માઇનસ 1 બિંદુ ખાલી જગ્યા ખૂણામાં આવે. 3 માઇનસ 1 પ્લસ માઇનસ એટલે ક્યાં ખૂણામાં આવે? ચતુર્થ ચરણમાં. ચતુર્થ ચરણનો ખૂણો કયો આવશે? y ડેશ o x, y ડેશ o x એટલે 3 માઇનસ 1 બિંદુ ખાલી જગ્યા ખૂણામાં આવે તો ખૂણો y ડેશ o x, y ડેશ o x માં આવશે. શા માટે? 3 અહીં આવે અને માઇનસ 1 અહીં આવે એટલે અહીંયા બિંદુ આપણને મળે. આ રીતે આપણે એનો ખૂણો નક્કી કરી શકીએ. ત્રીજી વખત વાત રિપીટ કરું છું કે તમને દરેક ચરણના યામ અને એના ખૂણા કંઠસ્થ આવડતા હોવા જોઈએ તો તમે એનો 1 સેકન્ડમાં જવાબ આપી શકો કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર. નેક્સ્ટ આપણે જોઈએ પાંચમો પ્રશ્ન કે 4 બિંદુ કયા ચરણમાં આવે? પ્લસ પ્લસ કયું ચરણ? પ્રથમ ચરણ. તો આપણે કહી શકીએ કે 4 બિંદુ પ્રથમ ચરણમાં આવે પ્લસ પ્લસ હોવાથી. નેક્સ્ટ આગળ વધીએ તો છઠ્ઠો પોઈન્ટ બિંદુ C 0 4 ક્યાં મળે? જો ક્યાં મળે આપણને? ચરણમાં મળે, અક્ષ ઉપર મળે તો ક્યાં અક્ષ ઉપર મળે અને ક્યાં કિરણ ઉપર મળે એ પણ તમે સ્પષ્ટતા કરી શકો. તો C નો x m 0 એટલે અહીંયા આવી ગયું, y m 4 એટલે અહીંયા આવ્યું. 1 2 3 4 એમ ગણી લઈએ તો આપણને ખ્યાલ આવે કે ક્યાં મળે છે તો કે y અક્ષ ઉપર મળે છે અને કિરણ જો હોય તો o y ઉપર, કેમ કે o y ડેશ નહીં આવે. તો આપણે કહી શકીએ કે બિંદુ C y અક્ષ પર મળે અથવા કિરણ o y ડેશ o y પર મળે. o y ડેશ ઉપર તો માઈનસ થઈ જાય. છેદ બિંદુ O ના યામ 0 0 મળે, ખરું કે ખોટું? તો આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ બે યામાક્ષો પરસ્પર લંબ સ્વરૂપે છેદતા હોય તો એનું છેદ બિંદુ O મળે અને એના યામ છે 0 0 એટલે આ વિધાન કેવું છે? ખરું વિધાન. આપણને ખરું વિધાન મળશે. ત્યાર પછી -1 અને 3 બિંદુ ચતુર્થ ચરણમાં મળે, ખરું કે ખોટું? હવે માઇનસ પ્લસ એટલે કયું ચરણ થઈ ગયું? માઇનસ પ્લસ દ્વિતીય ચરણ. તો માઇનસ પ્લસ નું બિંદુ ચતુર્થ ચરણમાં મળતું નથી એટલે આ વિધાન કેવું આવશે? ખોટું વિધાન. શા માટે? તો આપણે કહી શકીએ કે -1 અને 3, -1 અહીંયા આવે 3 અહીંયા આવે, -1 અને 3 બિંદુ દ્વિતીય ચરણમાં મળે, ચતુર્થ ચરણમાં મળતું નથી. નેક્સ્ટ નવમો પોઈન્ટ કિરણ OX પર આવેલ બિંદુનો y m ખાલી જગ્યા મળે. બિંદુ ક્યાં આવેલું છે? કિરણ OX પર. તો આપણે કિરણ OX ગોતી લઈએ. આના ઉપર મળતો હોય તો એનો અર્થ એ થયો કે y m છે એ 0 મળે. અહીંયા હતો આપણે કેમ કે y ઉપર જ્યારે બિંદુ મળતું હોય તો x m 0 હોય અને x ઉપર મળતું હોય તો y m 0 હોય. અહીંયા OX પર આવેલું બિંદુ છે એટલે y m શું આવશે?
વાયામ જે છે એ આપણને શૂન્ય મળે અથવા 0 મળે. ત્યાર પછી નેક્સ્ટ છેલ્લો પોઈન્ટ, યામાક્ષો કેટલા છે અને ક્યાં ક્યાં? તો આપણે પોઈન્ટમાં જોઈ ગયા કે યામાક્ષો કેટલા છે ભાઈ? યામાક્ષો 2 છે. યામાક્ષો 2 છે. ક્યાં ક્યાં? તો x અક્ષ અને y અક્ષ, અથવા x ડેશ અને y ડેશ. આ રીતે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 2 લેક્ચરમાં જોયું છે. તો પ્રથમ લેક્ચરમાં આપણે બિંદુ ક્યાં સરણ અને ક્યાં ખૂણામાં આવે એ ફિઝિકલ આલેખ દ્વારા સમજ્યા, અને ત્યાર પછી આજના પીરિયડમાં આપણે 3 જુદા જુદા પોઈન્ટ જોયા. જે પૈકી પહેલો પોઈન્ટ આપણે જોયા કે બિંદુનું નિરૂપણ કરવાનું છે. બિંદુના આપણે આલેખ નિરૂપણ કરેલા હતા, એના ઉપરથી આપણે યોગ્ય જવાબ આપવાના હતા કે જે આપણે બિંદુ ક્યાં આવેલું છે એ જોઈ અને એને જવાબ દઈ શકીએ. બીજા પોઈન્ટમાં આપણે આલેખ ઉપર નિરૂપણ કરતા શીખ્યા બિંદુ કે ભાઈ ક્યાં આવેલું છે. અને ત્રીજા પોઈન્ટમાં આપણે બંને બાબત ભેગી કરી અને બંનેના આધારે યોગ્ય જવાબ મેળવતા શીખ્યા. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આલેખ ઉપર યોગ્ય બિંદુ નિરૂપણ કરવાનું પૂછાઈ શકે છે અને ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. જ્યારે ધોરણ 10માં આ રીતના કોઈ પણ પ્રશ્નો પૂછાય તો એનો તમારે યોગ્ય જવાબ આપવાનો રહેશે. એટલે બંને ધોરણના વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની બાબત જે છે પ્રારંભિક બાબત હતી, સમજવા માટે ખૂબ મહત્વની હતી. કેમ કે કોઈ પણ ઇમારતનો આધાર એના પાયા ઉપર હોય છે. એમ આ 2 પ્રકરણ, 2 પીરિયડ જે આપણા છે એ આપણે યામ ભૂમિતિનો પાયો મૂક્યો છે. આ તમે યોગ્ય રીતે સમજશો તો જ હવે પછીના લેક્ચર છે એ તમે સમજી શકશો. એટલે ખાસ ભારપૂર્વક આગ્રહ કરું છું કે બંને લેક્ચર યોગ્ય રીતે સમજવા માટે પ્રયત્ન કરજો. અને આપણા તૈયારી એવી હોય છે, કોઈક આપણે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે ભાઈ -5 અને 3 કયા શરણમાં આવે? તો -+ એટલે દ્વિતીય શરણ. એવી જ રીતે કોઈ કેમ કે 4 અને -7 કયા શરણમાં આવે? 4 એટલે પ્લસ માઇનસ, તો કે ચતુર્થ શરણ. ખાસ આપણે શીખી જ લેવાનું છે કે પ્લસ એટલે પ્રથમ શરણ, -+ એટલે દ્વિતીય શરણ, -— એટલે તૃતીય શરણ અને +— એટલે ચતુર્થ શરણ. આ વસ્તુ તમને આવડી ગઈ એટલે તમારો 1 માર્ક કમ્પ્લીટ તમને મળશે. અને વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક વ્યક્તિ માટે અથવા વિદ્યાર્થી જીવનમાં 1 માર્કની પૂરી કિંમત હોય છે. આ વખતનું તમને ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10માં પેપર થોડુંક ટફ હતું 2020નું, ગયા વર્ષનું. અને એના માટે એ લોકોએ જેને 5 માર્ક આવ્યા એને 21 માર્ક પ્લસ કરીને પાસ કર્યા. તો વિચારો કે એને 4 માર્ક આવ્યો એ માણસ 1 માર્ક માટે નાપાસ થયો. બાકી બધા વિષયમાં પાસ હોય, પણ 4 માર્ક આવે એટલે એ વિદ્યાર્થી 1 માર્ક્સ માટે નાપાસ થાય છે. તો આપણા માટે 1 માર્કનું મૂલ્ય હોય છે. અને જે આપણે આવી નાની નાની બાબતોની કાળજી કરી અને રાખતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વાસ રાખું છું કે આ બંને લેક્ચર તમે યોગ્ય રીતે જોજો અને શીખવા અને સમજવા માટે પ્રયત્ન કરજો. હવે પછી આપણે આગળની બાબત લઈશું, પણ હવે પછીના જે લેક્ચર છે ધોરણ 9 અને 10 બંને માટે અલગ અલગ રીતે લેવા પડશે. કેમ કે અહીંયા સુધીની વાત બંનેમાં કોમન હતી. હવે પછી 9માનો એક પોઈન્ટ છે એ અલગ છે, અને 10મામાં આપણે અંતરસૂત્ર અને વિભાજન સૂત્ર ઉપર જઈશું. ત્યાં સુધી આ વાત યોગ્ય રીતે સમજો એવી અભ્યર્થના સાથે આજે વિદાય લઉં છું. આપણો લેક્ચર પૂરો કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.